છે ને મારે નાગપાશમની વાર્તા કેવી છે। તો એક ડોશીમાં હતા, એને 7 દીકરા હતા। 7 દીકરા ઘરે બારે હતા, 7 બાયું હતું। તો 7 બાયું દુજાણા વાજાણા બહુ સારું હતું, ખાઈ પીને કામકાજ કરે। એમાં એક 7મી બાઈ નાની હતી, અને પિયરમાં કોઈ હતું નહીં, તો એને બધા નપીરી કહીને બોલાવતા। એનું ઘરમાં કાંઈ માન સન્માન હતું નહીં, ને ઓલી 6 બાયું ને એના હાહુ એનું બધાનું બહુ માન હતું। એવામાં એને સડતા દીઠા છે। સડતા દીઠા તો પછી એમ કરતાં કરતાં ભાદરવો આવ્યો ને ભાદરવાની હરાદ આવ્યા તે બાયુએ તો ખીર ને પૂરીને બનાવ્યું। તે 6 બાયું ને એના હાહુ ને તઈને જમી લીધા। અને ઓલી નપીરી બાઈ તો બસારી સાણ ને વાહિંદાન કરે ને એને તો કોઈ ખાવાય ન બરકે ને એને કોઈ ખાવાનું એને હાટું રાખે નહીં। એમ કરતા એના હાહુ કે બાઈ હવે જો અમે બધાએ ખાઈ પી લીધું છે ને, હવે તું આ બધા ઠામડા એક નિભાડો છે એ તું નજ્જે જા ને નજ્જે જઈને ઉઠ જ જાય। તે બાઈ તો બસારી નિહાકા નાખતી ઠામડા બધા ભરી ને નજ્જે ઉટકવા ગઈ। એવામાં ઠામડા બધા એઠવાડો કાઢતી હતી, એવામાં તપેલામાં ઉખરાડિયા સોંટેલા હતા ખીરના। તેણે તો એક વાટકામાં ભરીને એના પડખે રાફડો હતો, તે રાફડાની પડખે એને મૂકી દીધો વાટકો ભરીને કે હું ઠામડા ઉટકીને પછી હું આ ખાઈ લે। તે રાફડામાં એક નાગણી રહેતી હતી। નાગણીએ આ બાઈની ઘોડે નાગણીને સડતા દીધા હતા। તે નાગણી આવીને એ ઉખરાડિયા ખાઈ ગઈ, અને પછી રાફડામાં મોઢું કાઢીને બેઠી કે જો મને સારા આશીર્વાદ આપે તો હું એને નહીં કવડું, ને મને ગાળું દે તો હું એને કવડી જાય। તે બાઈ તો ઠામડા ઉટકીને આવીને વાટકામાં જોવે તો એમાં ઉખરાડિયા હતા નહીં। તે બાઈએ તો સારો આશીર્વાદ આપ્યા કે જેણે ખાધું હશે ને એવું એનું પેટ ઠરશે। મારું પેટ તો ભલે ન ઠરે પણ જેણે ખાધું હશે એનું પેટ ઠરશે, એમ કહીને બાઈ તો ઊભી રહી। ત્યાં નાગણી માએ દર્શન દીધા કે મારી તારે શું વાંધો છે, બોલ હું તારા ઉખરાડિયા ખાઈ ગઈ છું, હું તારી ઘોડે સડતા દી મારે છે, એમ કરીને બોલી। તો કે મારે બહુ મોટું દખ છે, તો કે તારે જે દખ હોય કે તો કે મારા પિયરમાં કોઈ નથી ને મારે સડતા દીઠા છે ને મારે કાલે સીમતનું કામ આવશે, તો મારે કોઈ આંગણે આવે એવું છે નહીં ભાઈ ભોજાઈ માવતરમાં। તો નાગણીએ એમ કીધું કે તું છે ને અહીંયા તારા સમય આવે ને તે રાફડે આવીને કંકોત્રી મેકી જાજે, અને અમે બધા છે ને અમે તારે ઘેરે કામ કરવા આવશું તારું સીમતનું। એમ કહીને એમ કરતાં એને તો સીમતનો સમય આવ્યો તો એ કે કંકોત્રી લખો એને હાહુ કે પણ તમે દેવા ક્યાં જાઓ। તો બાઈ કે તમે કંકોત્રી લખી ગયો, હું દઈ આવી તમ તારે માર પિયરી આવશે, એમ કરીને ત્યાં બાઈ એની જેઠાણી બધું એને મજાક કરવા લાગ્યું કે દોની ભાઈ જ્યાં જાતી હોય ને જાહે કે આવવા હશે તો આવશે, એમ કરીને બધું દાંત કાઢવા મળ્યું। બાઈને તો કંકોત્રી લખી દીધી ને એ તો રાફડે આવીને ઊભી રહીને નાગણી માને કે નાગણી માં તમે આ સમયે આવી જાજો। તો નાગણી માએ તો કીધું કે હા છે ને મારી તો તારા હાહરિયામાં કહેજે કે કોઈ બીજું મિષ્ટાન ન બનાવે ને નાગ દેવતા લોકો સંયમી તો તારા ભાઈને બધા કઢેલા દૂધ પીએ તો દૂધ ગરમ કરી રાખે ને એક મોટા ઓરડામાં ઠારી રાખે, તો કે સારું। તે ના બાઈ તો ઘેરે આવીને હાહુને વાત કરી કે મારા ભાઈઓ બધા પિયરી આવશે, એ કઢેલું દૂધ પીએ એ કાંઈ મિષ્ટાન નહીં કોઈ જમે કાંઈ, એમ કહીને એની હાહુએ તો સવારમાં કઢેલા દૂધ બનાવ્યા ને ઓરડામાં બધે કુંડા ભરીને ઠરવા મૂકી દીધા। ને એવામાં તા તો એના પિયરિયા બધા નાગ દેવતા આવ્યા ને એના ભાઈઓ આવ્યા ને આવીને તો હોના મોરના ગાડા ભરીને લાવ્યા ને કપડાં ને ઘરેણાં ને રૂપિયા ને કોઈ પાર નહીં એટલું લાવ્યા। એની જેઠાણીને તો આંખું ફાટી ગયું, અને જેઠાણી તો બધું જોવા મળ્યું કે અરે આને તો ચા માવતર ધાર્યા, આને તો કહેતા ને કે માવતર નથી, કે આ ત્યાંથી ગોચ્યા આવી કે માવતર, એમ કરીને જેઠાણીઓ તો મળ્યો આડાવડા કરવા। અને પછી તો એને બધાને દૂધ પીધું ને બધા હવ ઘેરે જવાની તૈયારી કરી। ત્યારે નાગણી માએ કીધું કે હું છે ને અમારી દીકરીને તેડતી જાઉં, અને એને નાનું થાય પછી એને તમે તેડી જાજો, તો કે સારું મળી, એમ કરીને નાગ દેવતા નાગણી માં ને તો એની દીકરીને તેડતા ગયા। અને રાફડે જઈને ઊભા રહ્યા ત્યારે દીકરી તો મૂંઝાવા લાગી કે આ બધા તો અંદર વયા જાય રાફડામાં, પણ હું કેવી રીતે જાય। પછી નાગણી માએ કીધું કે તું છે ને અમારા નાગ દેવતાનું નામ લઈને અંદર અમારી વાહે હાલી આવશે। તો
તો કે બહુ સારું. તો અંદર ગયા હતા રાફડામાં, તો અંદર જાય ત્યાં ત્યાં તો મોટા મોટા મહેલ ને ત્યાં તો હોનાના ઈંડોળા ને મોટા મોટા બંગલા ને ત્યાં તો કોઈ કમી જ નહીં. પછી એને નાગણીમાં એ કીધું કે જો મળે આ હોનાનો ઈંડોળો છે, અહીંયા તું બેઠી બેઠી હિંસે અને છે ને તારે એક એટલું ધ્યાન રાખવાનું કે આ તારા ભાઈઓ બધા છે ને એને તારે ગરમ કરીને કઢેલું દૂધ ઠરી જાય પછી બધા ભાઈઓને પાઈ દેવાનું એટલું. ત્યારે અને કઢેલું દૂધ જ્યારે ઠરી જાય ને ત્યાં તારે ઘંટડી વગાડવાની, એટલે આ કુંડા બધા ભરેલા હશે ને ત્યારે આ બધા ભાઈઓ આવીને પી જાહે. એટલું તારે ધ્યાન રાખવાનું મારે, તારે બીજું કાંઈ ઘરનું કાંઈ કામ કરવાનું નથી. અહીંયા નોકર સાકર બધું છે એ કે તારે ખાઈ પીને મજા કરે ને આ ભાઈનું એટલું ધ્યાન રાખજે. તો કે સારું મારી. તે બેન તો નાગણીમાં એ કીધું એમ કાંઈ એમ કરે, દૂધ ગરમ કરે અને કુંડા ઠરવા મૂકી દે. કુંડા ઠરી જાય એટલે ઘંટડી વગાડે તો બધા ભાઈઓ આવી જાય દૂધ પીવા. એવામાં બેનને ભાણિયો નાનો થયો તો બેનનો ભાણિયો એમ કરતાં કરતાં મોટો થવા લાગ્યો. મોટો થયો તે બેને તો એક દી દૂધ ઊનું કર્યું. દૂધ ઊનું કરીને કુંડા ભરેલા મૂકી દીધા ઠરવા. હજી કુંડા ઠેરા નહોતા ત્યાં એના ભાણિયાએ ઘંટડી હાથમાં લઈ લીધી, ઘંટડી વગાડી. એવા બધા ભાઈઓ એના દૂધ પીવા આવી ગયા. તો ઓલા ભાણિયો બી ગયો, તેના હાથમાં ઘંટડી પડી ગઈ તો કોઈની પૂંછડી કપાઈ ગઈ, કોઈના ગરમ દૂધ પી લીધું તો મોઢા બળી ગયા. તો એ પછી તો ઓલા ખાંડિયા એના ભાઈઓએ પછી એને કીધું કે જેણે આ અમને ખાંડિયા ગુસ્સા કર્યા ને એને અમે કરડી જાઉં. તો એની માં કે નહીં મારી, આપણી બેન છે, આપણો ભાણિયો છે, અને આપણે કાંઈ ન કરાય. એમ કરતાં એવામાં ભાણિયો મોટો થઈ ગયો ને બેનને તો હવે બેન કે મારે હવે બા ઘેરે જવું છે. તો બેનને તો ખૂબ કર્યાવર કર્યો ને ભાણિયાને ખૂબ આંગલા ને ટોપલા ને જબલા ને બધું આપ્યું અને બેનને ઘેરે મોકલ્યા. અને પછી ઓલો ખાંડિયો ગુસ્સો એમ વાતું કરે કે આપણને જાણે આ ખાંડિયો ગુસ્સો કર્યા છે ને એને આપણે કડવા જવું છે, આપણે માને કાંઈ કહેતો નહીં. તો બેનને ઘેરે ગયા ને સાનામુના એક પાણિયા રેઠ હતાઈ ગયો ને એક હતાઈ ગયો સોંકડી હેઠે. તે બેન તો હાલતા ને ચાલતા બેનને તો ઠેબુ આવે. તા બેન કે ખમા મારા ખાંડિયા ગુસ્સા વીરને. પછી ઓલા ખાંડિયા ગુસ્સા વીર કહે કે આપણી બેન તો આપણને ખમા ખમા કરે છે તો આપણે એને કવડાય નહીં. એમ કરીને બે ભાઈ તો વયા જશે અને ડેટકા મારીને મોઢે લોહી સોપડતા જાય ને ઘેર જઈને એની માને કે માં અમે બેનને કડી આવ્યા સહી. તો કે અમારી તમે હાસીને કડી આવ્યા? તો કે ના રે ના મારી, અમે તો તમને ખોટું ખોટું કહીએ છીએ. બેન તો અમને ખમા ખમા કરે છે, અમારે તો એને કેમ કરવું. એવામાં બેનનો ભાણિયો મોટો થઈ ગયો છે ને રમકડા હાટું એને જેઠના છોકરા વારે એને બાંધતો. તો એના જેઠના છોકરા કે તમને તમારા મોહાળે લાટ આપ્યું તો તમે હજી તમારા મોહાળે કહો તે તમને રમકડા લાટ બધા આપે કે. તે બેન તો રાફડે આવીને ઊભી રહીને નાગણી માને કહેવા લાગી કે મારો ભાણિયો મોટો થઈ ગયો, ભાણિયાને રમકડા જવે છે, મારા જેઠના દીકરા વારે બાંધે તો રમકડા કોઈ આપતા નથી. પછી એની માએ તો કીધું કે મારી કે મારે ભેહુંના દૂધાણા છે બધું છે પણ મારા ભાણિયાને દૂધે નથી આપતા. તો કે મારી તું છે ને એક મોટી જબર જોક વાળી લેજે અને તને ભેહું ને ગાયું ને રમકડા ને ગાડા ભરીને તારા ભાઈ બધું દઈ જાહે. પછી બેન તો ઘેરે ગઈ એના ઘરવાળાને કીધું કે તમે એક મોટી જબર જોક વળાવો ને પછી એના ઘરવાળાએ જોક વાળીને પછી તો એના ભાઈઓ આવ્યા છે, રમકડાના ગાડા ભરીને લઈને આવ્યા છે ને વાહે ભેહું ને ગાયું ને કોઈ પારની એટલું લાવ્યા છે. એમ કરતાં એનો ઘરવાળો તો જોઈ રહ્યો કે ઓહો કેટલું ગાયું કેટલું ભેહું ને કેટલા રમકડા ને ગાડા ભરીને લાવ્યા, કે આ તો ભગવાનની દયા કહેવાય. કે એમ કરીને એને તો પાછું વાળી જોયું. ત્યાં તો પાછળ જોવે તો એક નવસંદ્રો પાડો હતો. પછી તો નાથી ભેહુંનો આંખ વળી ગયો અને એ બધું ભેહું ગાયું બધું જોકમાં પૂર્યું ને બેન તો ભાણિયાને રમકડે રમાડે ને દૂધ ને દહીં ને માખણ ને ભાણિયાને ખવડાવે પીવડાવે. હે મારી નાગણી માં જેવી બેનની વેળા વાળી એવી હવની વેળા વાળજો.